અત્યારે તો જો આ નાના બસાય વાળી ખોલું અંદર જામને તમને બતાડા 30-40 તો મુર્ગા હશે પ્રશ્ન જો આ બધા મુર્ગા હે 30-40 તો મુર્ગા જ હશે આપણી પાસે 45 જેટલી આવી છે મુર્ગી હા પરફેક્ટ 45 જેટલી મુર્ગી આવી છે અમારું છે દેશી મુર્ગા ફાર્મ કેમ છો મિત્રો મજામાં તમારા બધીનું સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર તમને ખબર છે કે આપણે વ્લોગ બનાવીએ દરરોજ તો હમણાં વ્લોગ નહોતા આવતા એનું કારણ હતું કે આપણી આઈડી બંધ થઈ ગઈ હતી એક જે મેઇન આઈડી હતી અત્યારે આપણે નવી આઈડી બનાવી લીધી છે એમાં વિડીયો આવશે દરરોજ તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આજે તો આપણે એક નવો વ્લોગ બનાવવાનો છે જેમ કે મારી પાસે તમને ખબર છે કે દેશી ફાર્મિંગ અને બોઇલર ફાર્મિંગ બંને ફાર્મિંગનું આપણે કરીએ છીએ તો દેશી ફાર્મિંગ છે તેમાં હું કેટલો રૂપિયા કમાઉં તે ઘણા દોસ્તારો મને કીધું હતું ભાઈ કેટલા રૂપિયા તું કમાવ તો હું તમને જણાવવા માગું છું કે હું તમને બતાડવાળી વિડીયોમાં કે હું કેટલા રૂપિયા દરરોજના એમાં ઇન્કમ કમાઈ શકું એમ કેટલા રૂપિયા આપણે દેશી ફાર્મિંગમાંથી કમાઈ શકીએ એમ કે હું તમને કેટલા રૂપિયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે એવું બધું હું તમને જાણકારી દઈશ તો તમે લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી દેજો ને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો તમારો ભાઈ આ વિડીયો લાવતા રહેશે તો હાલો હું તમને દેશી ફાર્મિંગ બતાડું મારું ને તેમાં હું હું કરું જોઈએ એ તમને હું બધું બતાડું અત્યારે તો આપણે બોઇલર ફાર્મિંગમાં છે મારું અત્યારે શિફ્ટ આવવાનું બાકી છે આપણે ખાલી તૈયાર કરવું અત્યારે જો માર આપણે આવશે કાલની પ્રમદી કદાચ આવી જશે જોઈએ હવે મેં ક્યારે આવે આપણે એનો વિડીયો એક્સ્ટ્રા હું તમને પહેલાંથી બનાવી દઈ જ્યારે આવશે ત્યારે અત્યારે આપણે દેશી મુરગી ફાર્મિંગનો વિડીયો બનાવવાનો છે કેમ કે આપણે 2-3 દોસ્તારોએ કીધું હતું ભાઈ તો હમણાં વ્લોગ નથી બનાવતો તો હું કહું કે હાલો ને એક વ્લોગ બનાવી નાખીએ તો હું બનાવી નાખું હાલો તો હું તમને બતાડું દેશી મુરગી ફાર્મિંગ મારું કેવું છે એમ હાલો ના લઈ જાઉં તમને વિડીયોમાં લાસ્ટ તક બના રહેજો તો ગાઈસ આપણે પહોંચી ગયા દેશી મુર્ગા ફાર્મિંગ મારા જો હું તમને બતાડું મારા દેશી મુર્ગા ફાર્મિંગ કેવું છે એમ જો આ મારું છે દેશી મુર્ગા ફાર્મ એટલું જ છે હજી તો નાનું હજી મારા ઘરના કહેતા હતા કે ઓલે પર જે એટલું છે ને બાકી એ થોડુંક આમ વધારી નાખીએ એમ કહેતા હતા હવે જી કરે એ મતલબ મારા ઘરના અત્યારે તો જો આ નાના બસાય વાળી ખોલું અંદર જામને તમને બતાડા બહાર નીકળશે આડી જો અહીંથી એટલું જ છે આપણું ફાર્મ એમાં મુર્ગાની તમને વાત કરી દઉં તો 50ની ઉપર આવી છે જેમ કે 30-40 તો મુર્ગા હશે પ્રશ્ન જો આ બધા મુર્ગા છે 30-40 તો મુર્ગા જ હશે આપણી પાસે વધારાના જે મુર્ગી છે એ તો હશે 45 જેટલી આવી છે મુર્ગી હા પરફેક્ટ 45 જેટલી મુર્ગી આવી છે ને એટલા મુર્ગા આવી છે એમાં ઈંડાનું પ્રમાણ મતલબ તમને કહી દઉં કે ઈંડાનું પ્રમાણ થાય છે આપણે અત્યારે તો નથી મેકે એટલા બધી જેમ કે મેકે તો 20-25 મેકે ઈંડા એટલી કુકડીમાંથી 20-25 ઈંડા મેકે મારે તો 20-25 ઈંડા મેકે તો સારું કહેવાય તેનો હું ભાવ તમને બધું કહી દઈશ એક ઈંડું કેટલા રૂપિયાનું થાય અને દરરોજની ઇન્કમ હું તમને કહેતો રહે તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો તમારા ભાઈને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં તો હું તમને એ બતાડી દઉં કે એને ત્યાં અમે ખવડાવીએ શું હું તમને પહેલાં એ બતાડું કે અમારી પાસે છે જો મારી મમ્મીએ મતલબ આમાં નાખ્યું ખાવાનું એનું ખાવાનું છે ને અમે છે ને ખવડાવીએ જોવા છે દેશી ઘઉં અત્યારે નાખી દઉં નકા આગળ છે ને અત્યારે મારી પાસે કંઈ પાથરવાનું કે કંઈ નથી તો હું એમને વેઠે નાખી તમારી જોજો તમે કે એ બધું ખાઈ જાય એમ એટલું નાખું એટલું કાલ માટે રહ્યા હતા વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો મજા આવશે ને તમે સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ વાંધો નહીં બસ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો જો આપણી પાસે એટલા બધી છે મુર્ગા આપણી પાસે છે ને જો આ છે ને આ નાના બચ્ચા છે આપણી પાસે જો આ બધા છે ને મારી જ વાત જોઈ કે ભાઈ ક્યારે આવે ખાવાનું ક્યારે લાવે એ બધા મારી જ વાત કહે જોઈને જો એ બધા તો મેં જે આજે આને હે ને કડકનાથ મુર્ગા કહેવાય મતલબ કે કાળું લોહીને કાળું માંસ ને જે તમે પહેચાનતા જેને દેશી મુર્ગી ફાર્મિંગ હશે ને એ લોકો પહેચાનતા હશે કે ભાઈ આને શું કહેવાય જેની પાસે નહીં હોય ને એને હું કહી દઉં કે આ છે ને જે મેં તમને બચ્ચા બતાવ્યા એ કડકનાથના છે જેમ કે કાળું લોહીને કાળું માંસ ને આવે ને પછી દવા માટે એ બહુ મોંઘા આવે તો એ મતલબ મળી જાય એમ મારી પાસે એટલા પડ્યા છે એ અત્યારે મારી પાસે છે 40-45 છે જો અમારી પાસે 40-45 પડ્યા આવા તો એ 40-45 પડ્યા અત્યારે હું એને મોટા કરવા માટે કંઈ પણ કરી શકું એમ તો તમને ખબર જ છે કે આપણી પાસે આ તો જે મોટા હતા એ તો મારી પાસે પડ્યા જ છે 70-80 જે આ મોટા જો અત્યારે સણ નાખી દીધી તો ખાઈ ગઈ બધી
કંઈ વાંધો નહીં. તો હું તમને પહેલાં તો વાત કરી દઉં. જો આપણે ઈંડા મતલબ મારી પાસે 25 ઈંડા મેં ગયા, રોજના 25 ઈંડા મેં કે તો એક ઈંડું 20 રૂપિયાનું વેચું. મારા મમ્મી બજારે 20 રૂપિયાનું એક ઈંડું વેચ્યું. તો એક ઈંડું પ્રમાણે તમે 25 રૂપિયા 25 ઈંડા ગણી લો રોજના કેટલા રૂપિયા આપણે ઇન્કમ થાય એટલા કુકડામાં લે 70-80 કુકડા. હવે તો ઈંડા નથી મીકતા કેમ કે આપણી પાસે એટલી બધી છેલનું ને મતલબ ઓલું નથી થતું એટલા માટે. કંઈ વાંધો નહીં, આપણે જેમ બને એમ વધારે કરશું કુકડાનું ને. અત્યારે તો આ બચ્ચા આપણે જ્યારે આ મતલબ જોવાનું છે ક્યારે મોટા થાય આપણે બચ્ચા મોટા થઈ જાય એટલે પછી આપણે કરશું વધારે. આ ઝાડ બાળ તો કાઢી નાખશું, અત્યારે તો બચ્ચા માટે જ છે ઝાડ. જો આ એક બસું નાનું છે ને આમાં હું તમને કહી દઉં કે આમાં બીમારી પણ આવી શકે, એટલે ધ્યાન રાખો. જેની પાસે છે એને તો ખબર જ છે કે ભાઈ દેશી મુરગીમાં બીમારી આવી શકે. તો તમે પણ જે બનાવતા હોય આ જોઈને વિડીયો કે ભાઈ દેશી મુરગી ફરી અમારે પણ કરવું, તો એમ નહીં સમજતા કે હેલું છે. આમ હેલું છે કરવા માટે, આમ હેલું પણ નથી. જો બીમારી આવી ગઈ તો તમે ખબર જ છે તમને બધીને કે શું થાય બીમારી આવે તો થોડુંક ધ્યાન રાખવું. બાકી પહેલાં તો હું તો તમને કહું છું કે મેં તો 10-15થી સ્ટાર્ટ કર્યું હતું મુરગાથી, 10-15 મુરગાથી સ્ટાર્ટ કર્યું હતું. અત્યારે મારી પાસે 70-80 મુરગા છે, 70-80 મુરગા છે મારી પાસે. તો હું તમને એટલું કહું કે જે એક મુરગીનો ભાવ છે તે મારી પાસે એક મુરગાનો ભાવ છે 1000થી 1100-1200 રૂપિયા. જેમ વજન હોય એમ પ્રમાણે હું મુરગા વેચું. તો તમારે કોઈને પણ લેવા હોય તો નીચે છે ને આપણે નીચે નંબર આપેલા જ છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો. ને ઈંડા પર જેને લેવા હોય તે ને ગામ તો તમને હું કહી દઉં, મારું ગામ છે કાજડી, જે કેસરિયા આવેલું છે. કેસરિયાથી હાઈવે રોડ ઉપર દીવ રોડ ઉપર છે, ત્યાં જ જવાય એમ કાજડી. તો જેને પણ લેવા હોય તે આવી જજો, કંઈ વાંધો નહીં. તમે તારે જો આપણો સબસ્ક્રાઈબર હશે તો એને ભાવ કરી દેશું, કંઈ વાંધો નહીં. ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અત્યારે ઈંડા તો જોઈએ કે મેકા હું જોઈ લઉં. જો આ મારી પાસે ઈંડા મેકવાનું છે. જો આવું જે બનાવે છે ફાર્મ એને તો ખબર છે કે ભાઈ ક્યાં ક્યાં ઈંડા મેકે ક્યાં ન મેકે. જો આવું જો એક ઈંડો મેકું, જો આમાં હે ને આવું મેં મતલબ મેકેલા હતા. હું કહું કે આવું બનાવી દઉં ને તો એમાં ઈંડા મેકી શકે એમ. જો આ એક ઈંડું 20 રૂપિયાનું થાય. આવા દરરોજના 25થી 20 ઈંડા મેકે મારે કુકડા બધા છે ને એમ. જો આ મેં હે ને આ મેં કુકડાને બેહવા માટે બનાવ્યું હતું કે કુકડા ઉપર હે ને બેઠી શકે. ને આની અંદર જરૂર એ પહેલાં હે ને ઈંડા મેકવાનું હતું આ, પણ હવે નથી, હવે ત્યાં નથી મેકતા કે કુકડા વધી ગયા ને એટલા માટે નથી મેકતા. હવે તમે હે ને ડબ્બા મેકી દીધા એટલા માટે. આ ડબ્બો એક મને 20 રૂપિયાનો પડ્યો હતો, જે આરામથી તમે પણ લઈ શકો એમ. તો કંઈ વાંધો નથી, તમે ત્યારે કરી શકો. 10-15થી સ્ટાર્ટ કરો. મેં પણ મારા દોસ્તારને ઘણા દોસ્તારને મેં કોન્ટેક્ટ કરેલો છે કે ઘણા દોસ્તારને મેં કીધેલું જ હશે કે તું ભાઈ આવો ધંધો કર. તને ભલે ધંધો મતલબ થોડુંક ત્રણ મોલું થાય એમ કે ભાઈ આ સારો નથી, ના તો બહુ ઓલું છે ને ગંદુ છે, પણ એમાં પૈસા બહુ છે ભાઈ. આ શું કામ ને તો કરો ભાઈ. હું તો કાંઈ ના નથી પાડતો. જો મારી પાસે અત્યારે એટલું છે તો હું કરું જ છું ભાઈ. હું કંઈ ટેન્શન નથી લેતો ભાઈ, કેમ કે મારે કંઈ બીમારી કંઈ આવતી નથી. બીમારી આવે તો એ તમને ખબર છે કે આપણે બધું કરીએ જ છે મેડિકલનું. એટલે બીમારી આવે તો હું દવા તો નહીં અહીંયા કરું છું, ઘરે જ કરું છું. એના પણ હું તમને બતાડી દઈ, અલગથી વિડીયો બનાવ. તો કંઈ વાંધો નથી, તમે તારે બનાવો દેશી મુર્ગા ફાર્મ. ને કોઈને લેવા હોય તો મેં તમને પહેલાં કીધું હતું એ સ્ક્રીન ઉપર આપણે નીચે નંબર આપેલા છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો. જો આપણે સબસ્ક્રાઈબ આવી છે તો ભાવ તાલ કરી નાખશું. ને આપણે એક ઈંડું તો તમને ખબર જ છે ભાવ. તો આપણે મળીએ હવે કાલના નવા વ્લોગમાં. જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ કરી દેજો તમારા ભાઈને. બસ ખાલી વિડીયો શેર કરતા રહેજો ને વિડીયો જોતા રહેજો, કેમ કે આવા નવા વ્લોગ આવતા રહે. તમને ખબર છે કે આપણી મેન આઈડી હતી જે 1000 સબસ્ક્રાઈબર થવાના હતા, એ આઈડી બંધ થઈ ગઈ. કંઈ વાંધો નહીં, આપણે બીજી વખત ટ્રાય કર્યું. તો તમે થોડો આ આઈડીમાં સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ. મળીએ કાલના વિડીયોમાં. જય દ્વારકાધીશ.